કોરોના કાળમાં 2 વર્ષથી ઠપ્પ થયેલા વોટર પાર્ક આજથી ફરી શરૂ થયા છે। સરકારે જાહેર કરેલ એસઓપી અનુસરી 60% ક્ષમતા સાથે વોટર પાર્ક શરૂ થયા છે। મહેસાણાનો નંબર 1 ગણાતો બ્લીસ વોટર પાર્ક શરૂ થતાં વોટર પાર્ક રસિકોમાં આનંદ છવાયો છે। કોરોના કાળમાં 2 વર્ષ બંધ રહેલા વોટર પાર્કને કરોડોનું નુકસાન પણ થયેલું છે। ત્યારે સરકારે વોટર પાર્ક સંચાલકોને રાહત આપવા વીજ બિલના ફિક્સ ચાર્જમાંથી પણ રાહત અપાઈ છે અને 60% લોકોની એન્ટ્રી સાથે વોટર પાર્ક શરૂ થયા છે। મહેસાણાના નંબર 1 ગણાતા બ્લીસ વોટર પાર્કમાં લોકોએ વોટર પાર્કની મજા લીધી। નાના તેમજ મોટા લોકો માટે અદ્યતન નવી રાઇડમાં લોકોએ ખૂબ મજા માણતા પણ જોવા મળ્યા। લોકોએ બ્લીસ વોટર પાર્કની સુસજ્જ સુવિધા અને એકદમ નવી રાઇડોના પણ વખાણ કર્યા। મહેસાણા સ્થિત બ્લીસ વોટર પાર્કમાં આજે શરૂઆતના પ્રથમ દિવસે જ લોકો મહેસાણા, અમદાવાદ અને મુંબઈથી આવી પહોંચ્યા હતા અને ખાસ કરીને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। તો મહિલાઓએ પણ 2 વર્ષ ઘરમાં રહ્યા બાદ વોટર પાર્કનો આનંદ માણ્યો હતો। છેલ્લા 2 વર્ષથી પર્યટક સ્થળો, યાત્રાધામો અને ખાસ મનોરંજનનું ઉત્તમ માધ્યમ એવા વોટર પાર્ક પણ કોવિડ સંક્રમણ અટકાવવા બંધ કરાયા હતા। ત્યારે સરકારની નવી એસઓપી મુજબ 60% લોકોને એન્ટ્રી સાથે પરમિશન આપતા વોટર પાર્ક શરૂ કરવાની છૂટ આપતા લોકોમાં આનંદ પ્રસર્યો છે અને પરિવાર સાથે વોટર પાર્કની મજા માણવા લોકો પહોંચ્યા છે। एक्चुअली ये बहुत ही एक्साइटेड था क्योंकि मैं अभी तक किसी भी वाटर पार्क में गई नहीं, तो मेरा फर्स्ट एक्सपीरियंस है कि यहाँ के वाटर पार्क में इतनी सारी राइड्स लेना, जो कि बहुत ही थ्रिल था और एक्सपीरियंस बहुत ही एडवेंचरस था। आई होप कि ये वापस बंद ना हो और ऐसे ही चलता रहे। कितना एंजॉय किया कि कोरोना में बहुत घर पे रहे थे यार, खुले आसमान जैसा मिला, कैसे एंजॉय करिए? बहुत इन्जॉय किया, जैसे मैं आपको बोल रही हूँ कि बहुत ही एडवेंचरस था, बहुत ही थ्रिल हुई और यहाँ की राइड्स भी बहुत ही ऐसी थ्रिल करने वाली है। आपके अंदर जो फियर था वो मैं ऑलमोस्ट निकाल चुकी हूँ। थैंक्स फॉर दिस वाटर पार्क। तो कोविड के बाद में, लॉकडाउन के बाद में ये बहुत ही अच्छा एक्सपीरियंस रहा मेरा, तो बहुत ही अच्छा एक्सपीरियंस था ये। અમે લોકોને કે કંટાળી ગયા હતા અને આજે જે લોકડાઉન ખુલ્યું છે અને પહેલી એમ કહી શકાય કે આઉટિંગ કર્યું છે અને એ પણ બ્લીસ વોટર પાર્કમાં, જે અમારા માટે મેમોરેબલ રહેશે। ખૂબ જ સરસ એક્સપિરિયન્સ છે। અમે બધી જ રાઇડ્સ, અમે અલગ અલગ રાઇડ્સ ટ્રાય કરી। એમાં ઘણી રાઇડ્સ એવી બી હતી કે જેમાં મને ખૂબ જ ડર હતો, પણ આજે બહુ ટાઈમ બાદ એ ડર ભાગ્યો છે મને। જે પાણીનો ફોબિયા હતો અમુકમાં, એ ખાસા મહદઅંશે દૂર થયો છે। એમ કહેવાય કે ઓલી આઝાદી મળે ને પછી જે ફિલિંગ હોય આપણને કે ફ્રીડમ, એવી ફિલિંગ મળે છે અને બહુ જ સારું લાગે છે। કોરોનાની શરૂઆતમાં જ અને ઉનાળાની સિઝનની શરૂઆતમાં જ કોરોનાએ માથું ઊંચક્યું હતું, ત્યારે સંક્રમણનો ખતરો પણ વધુ મંડરાઈ રહ્યો હતો। ત્યારે પર્યટક સ્થળો સહિત વોટર પાર્ક અને સ્વિમિંગ પુલ બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવાયો હતો। ત્યારે 1.5 વર્ષથી પણ વધુ સમય માટે વોટર પાર્ક બંધ રહેતા કરોડો રૂપિયાનું સંચાલકોને નુકસાન પણ પહોંચ્યું છે। ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા નવી એસઓપી રાજ્ય સરકાર દ્વારા બહાર પાડી 60% લોકોને એન્ટ્રી આપી છૂટ આપતા વોટર પાર્ક સંચાલકોએ હાશકારો અનુભવ્યો છે અને લોકોમાં આનંદ પ્રસર્યો છે। કોરોના ગાઈડલાઇનનું ચુસ્ત પાલન સાથે વોટર પાર્ક શરૂ થતાં સહેલાણીઓ પણ ઉમટી રહ્યા છે। છેલ્લા 2-1 વર્ષથી વોટર પાર્ક બંધ હતા, એનાથી ઘણું મોટું નુકસાન થયેલ છે વોટર પાર્કને। પણ સરકારે ગઈકાલથી જે વોટર પાર્ક ચાલુ કરવાની પરમિશન આપી છે, એના નિયમ મુજબ 60% કેપેસિટી સાથે અમે વોટર પાર્ક ગઈકાલથી ચાલુ કરી દીધા છે। પબ્લિકનો ઘસારો ધીમે ધીમે વધી રહ્યો છે। અમે સરકારના નિયમ મુજબ અત્યારે હાલ ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર ચેક કરીને જ એન્ટ્રી આપવામાં આવે છે અને બાકીની જે શરતો સરકારની છે એ મુજબ જ અમે બધી કોવિડ ગાઈડલાઇનનું પાલન કરી રહ્યા છીએ। લોકો કયા પ્રકારનો કેવો એન્જોય કરી રહ્યા છે જ્યારે વોટર પાર્ક શરૂ થયું છે ત્યારે? પબ્લિક બહુ જ ખુશ છે, કેમ કે ઘણા બધા સમયથી લોકો ઘરે બેસી રહ્યા હતા, એટલે આ વોટર પાર્કમાં આવીને પબ્લિક ઘણી બધી ખુશ છે। કોવિડના ધ્યાનમાં રાખીને હાલ જે વોટર પાર્ક છે સેફ ગણી શકાય કે કેમ? હા, બિલકુલ સેફ ગણી શકાય। આપણા વોટર પાર્કના પાણીના અંદર ક્લોરિનેશન રોજે થતું હોય, ફિલ્ટર રોજે થતું હોય, એથી આ વોટર પાર્કના પાણીના અંદર કોરોના વાયરસ જીવિત બી રહી ન શકે અને ઉદ્ભવી ના શકે, એટલે આ પાણીમાં કોઈ તકલીફ છે નહીં।